નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું તમારો મિત્ર સંજય ગોયલ. મારી યુટ્યુબ ચેનલ ડ્રીપ ઇરિગેશન બાય સંજય ગોયલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ ડ્રીપનું પીવીસી ફિટિંગ. એક ખેતરમાં વચ્ચેથી ભાગ કરીને બે સાઈડ જે સાઈડે બે સાઈડ ચોટિયા જાય એનું પીવીસી ફિટિંગ આપણે જોવાના છીએ. તો આ વિડીયોની અંદર હું તમને બતાવવાનો છું. તો વિડીયોમાં જો આ ચેનલમાં તમે હજી સુધી નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઇક કરજો, બીજા ખેડૂત મિત્રો સુધી પહોંચાડજો. પીવીસી ફિટિંગ કઈ રીતે થાય એને આપણે અગાઉ વિડીયો મૂકેલા છે, પણ આ સિઝનનું આ નવું ફિટિંગ છે 2025નું તમને બતાવી રહ્યો છું. અહીંયા વચ્ચે સર ગળાઈ ગઈ છે, એની અંદર કારીગરો ફિટિંગ કરી રહ્યા છે. પીવીસી પાઇપનું ફિટિંગ થઈ ગયું છે. આની અંદર જો તમને બતાવું કે આ મેન લાઇન સામેની સાઈડથી મેન લાઇન આવે છે, એ અહીંયા એલ્બામાં જશે, ત્યાંથી અહીંયા પાણી ટી દ્વારા અહીંયા આવશે ને આ વાલ છે. આ જે અત્યારે વાલ ખુલ્લો પોઝિશનમાં છે, તમે જે બાજુ જે વાલમાં પાણી જવા દેવું હોય એ વાલ આપણે ખોલી નાખવાનો હોય છે. અને આ 3 વાલનું ફિટિંગ છે. આમાં બંને સાઈડ વચ્ચે પીવીસી નાખી અને ચોટિયા કાઢી અને ફિટિંગ કરવાનું છે. આગળ આપણે આ વાલ ફિટ થઈ ગયા છે, પણ આગળની એક ઘોડી બાકી છે, એનો વિડીયો પણ તમને બતાવું કે આપણે વાલ આ રીતે શા માટે ફિટ કરવાનું, ઘોડી કઈ રીતે થાય, ત્યારબાદ આપણે વોલ કઈ રીતે પડે એ પણ જોશું. તો વિડીયો છેલ્લે સુધી ધ્યાનથી જોજો, જેથી અંદર તમને પીવીસી ફિટિંગનું આખું બધું નોલેજ મળશે ને કઈ રીતે થાય છે જોવા મળશે. હા, કેટલા વાલ આવે છે રશ્મિનભાઈ? હા, આપણે 3 વાલનો જોટો છે ને. હા, શું છે સોલ્યુશન બોલ્યુશન લગાડો ને તમે વ્યવસ્થિત તો દેખાય, ખ્યાલ આવે ખેડૂને. કામ સરસ મજાનું કરે છે રશ્મિનભાઈ. એમ વાલ ઊભા રાખવાનું શું કારણ હે રશ્મિનભાઈ? તમારા મતે વાલ ઊભા રાખવાનો ખોલ બંધ કરવામાં ફાયદો સારો થાય ને, બળ ન પડે, ખોલ બંધ તરત થઈ જાય, જગ્યા ઓછી જોઈએ. કા આડા વાલ ઘણા ફિટ કરે પણ આ ઊભામાં સારું પડે. આ 3 વાલનું થઈ ગયું ને આપણે ફિટિંગ. આમાં 2 સબમેન અલગ અલગ નાખેલી છે ને, 2 ભાગની પીવીસી ચોટાડીને વાલની ગોળે ઊભી થઈ ગઈ. આપણે આ રીતે 3 વાલની ગોળે ઊભી થાય. આ મેન લાઈન છે. મેન લાઈન અહીંથી આવશે, એલ્બામાં પાણી આવશે, ત્યાંથી પછી અહીંયા જાય, એમાંથી જે વાલ ખોલીએ ને એની અંદર આપણે પાણી જાય. 3 વાલનું ફિટિંગ છે. દરેક વાલની સબમેન અલગ અલગ છે. આ રીતે વાલનું ફિટિંગ થઈ જાય છે. વાલ ઊભા રાખવાનું રીઝન એવું છે કે ખોલ બંધ કરવામાં છે ને ઈઝી પડે. સબમેનનું ફિટિંગ થઈ ગયું છે, વાલ ઊભા થઈ ગયા છે. હવે આપણે સામના વોલ પાડવાની શરૂઆત કરવાની છે. આ આખું ફિટિંગ છે પીવીસીની અંદર. આમાં પીવીસીમાંથી 2 બાજુ ચોટિયા જાય છે. હવે જુઓ, તમે ઝૂમ કરીને તમને બતાવું. આ 3 વાલનો જોટો છે, ત્યાંથી અહીંયા સુધી 1 વાલ આવે છે, ત્યાંથી છેલ્લે સુધી 2 વાલ આવે છે. અને હવે એની અંદર આપણે વોલ પાડવાની શરૂઆત કરવાની છે, જેમાં વોલ પાડવાની હંમેશા શરૂઆત શેઢેથી કરવાની હોય છે. શેઢેથી કરવાનું કારણ એવું છે કે ભાઈ તમારે જે કાંઈ સા હોય બરાબર, એ શેઢેથી તમે સા નાખો એટલે એ ખરખા તમારે વોલ પડે, વ્યવસ્થિત પડે. આ ખેતરમાં 5 ફૂટે આપણે ટપક સિંચાઈ પદ્ધતિ લીધી છે, તો એને 2.5 ફૂટે વોલ ખેડૂતને પાડવા કે 5 ફૂટે પાડવા આપણે જોઈએ છીએ. અને આગળ કારીગરો વોલ પાડવાનું શરૂ કરે છે, હું તમને બતાવું. એટલે હંમેશા શેઢેથી કારીગરો વોલ પાડવાનું શરૂ કરે છે, એટલે સા નાખતી વખતે કોઈ પ્રોબ્લેમ થાય નહીં. અને ચોટિયા અને સા બી સામે સામે એકદમ કમ્પ્લીટ મળી જાય. જોઈએ આપણે જો વોલ પાડવાની શરૂઆત કરી છે, ત્યાંથી શેઢેથી માપ લઈને જો 2.5 ફૂટે શરૂ કર્યું છે. તો અત્યારે નિશાન મારે છે અને પછી આગળ વોલ પાડવાનું શરૂ કરી દે. જોઈએ આપણે કઈ રીતે નિશાન મળે છે. ટેપ પટ્ટી લઈ અને નિશાન શરૂ કર્યા છે મારવાના. કેટલા 2.5 ફૂટે ચાલુ કર્યા ને, 3ની જાળી 30ની જાળીએ નિશાન મારવાનું શરૂ કરી દીધું. પછી રશ્મિનભાઈ ડ્રીલ લઈને ઉતરી જાય મેદાનમાં. જો આ રીતે 30ની જાળીએ નિશાન મારે છે માર્કર પેનથી. પછી હમણાં બીજા આપણે ભાઈ કારીગર છે રશ્મિનભાઈ, આગળ ડ્રીલ મશીન લઈ અને ડ્રીલ બીટથી આમાં હોલ પાડશે. જો હોલ પાડવાનું શરૂ કરી દીધું.
જો આ વોલ પડી ગયા છે આ ખેતરમાં બંને બાજુ આ એક સબમેનમાંથી પાણી જાય છે એ રીતનું ફિટિંગ કરવામાં આવ્યું છે એટલે કે આ ખેતરનો સા લાંબો હોય ખેતરના ભાગ કરેલા હોય એના હિસાબે આ ખેતરમાં એક સબમેનમાંથી બે બાજુ ચોટિયા જાય એના માટે આ વોલ પાડવામાં આવ્યા છે બે હવે આની અંદર ટેકઓફ લાગશે ગ્રોમેટ ટેકઓફ પ્લેન નળી અને જોઈનર એમથી આખો ચોટિયો લાગશે ત્યારબાદ એ જમીનમાંથી પાણી બહાર નીકળશે અને આ જે ભાગ દેખાય એક લાઈન એ બાજુ જશે 5 ફૂટે અને એક લાઈન આ બાજુ જશે એટલે કે આ ખેતરના બે ભાગ કર્યા છે ને આ રીતનું પીવીસી ફિટિંગ છે આ રીતનું પીવીસી ફિટિંગ થાય છે હું તમને આ વિડીયોની અંદર આખું બતાવું છું બરોબર છે ફ્લશ વાલ મારવો છે ને ફ્લશ વાલ મારવા માટે પહેલાં એલ્બો મારવામાં છે જો સામેથી વાલ આવે છે અહીંયા એક વાલ પૂરો થાય છે એમાં ફ્લશ વાલમાં એલ્બો મારી દીધો છે સોલ્યુશન લગાડીને અહીંયા આપણા એના માપનો પાઇપ કાપવામાં આવશે કારણ કે ફ્લશ વાલ જમીનથી આપણે ઉપર થોડોક રાખીએ છીએ ફ્લશ વાલનું કામ શું છે તો કે ફ્લશ વાલનું કામ એ છે કે આજે અત્યારે સબમેન આપણે બનાવી એની અંદર હોલ પાડ્યા એ હોલ પાડ્યા હોય એના પ્લાસ્ટિકના કચરો એની અંદર ગયો હોય ત્યારબાદ મેન લાઇનમાંથી કદાચ કોઈ કચરો આવે છે કે ધૂળ જે રહી ગઈ હોય ફિટિંગ સમયે તો એ બધી કાઢવા માટે આ ફ્લશ વાલનો ઉપયોગ કરવામાં આવે છે અહીંયા આ રીતે ફ્લશ વાલ ફિટ કરવામાં આવશે અને આ રીતે ઉપર લઈ લીધું હવે ત્યારબાદ એની ઉપર ફ્લશ વાલ મારવામાં આવશે જે આટાવાળો વાલ હોય છે એને ફ્લશ વાલ મારી અને ત્યારબાદ એ જ્યારે આપણે મેં ફ્લશિંગનો વિડીયો પણ આગળ મૂકેલો હતો એ તમે જોઈ શકો છો એની અંદર આપણે માહિતી આપેલી છે કે આ વાલ આપણે ખોલ નાખવાનો આ એક જ વાલ ખુલ્લો રાખવાનો અને આ ફ્લશ વાલ તમે ખોલ નાખો ને એટલે આની અંદર જે કાંઈ કચરો હોય એ બધો નીકળી જાય અને ફ્લશિંગ હંમેશા મહિને 2 મહિને જ્યારે પણ તમને સમય મળે ત્યારે દર મહિને 2 મહિને કરતા રહો તો સબમેનની અંદરનો કચરો જે કાંઈ પણ છે અહીંથી બહાર નીકળી જાય છે ખાસ હેતુ ફ્લશ વાલનો એ હોય છે કે સબમેનમાં જે કાંઈ કચરો છે એ બહારો નીકળી જાય એ માટે ફ્લશ વાલ મારવામાં આવે છે તો એનો ખાસ ઉપયોગ કરવો અને સબમેનને સાફ કરતી રહેવી જો આ છેલ્લો ફ્લશ વાલ લાગ્યો આખી સબમેન તમને બતાવું સામે 3 વાલનો જોટો છે 3 વાલથી એક વાલ આવે છે અહીંયા અડધે સુધી અને ત્યાંથી બીજો વાલ આવે છે અહીંયા છેલ્લે સુધી આમાં તમને હોલને એ પણ બતાવું કે જે છેલ્લો વાલ આવે છે ને એના હોલ અહીંયા છેલ્લે સુધી હોય વચ્ચે પાછી પ્લેન લાઇન હોય સબમેન અને જે ફ્લશ વાલ સામે દેખાય છે એ ફ્લશ વાલ સુધી ચોટિયા હોય છે અને ત્યારબાદ અહીંયાથી અહીંયા ચોટિયા હોય છે આ સબમેન દોઢી નાખેલી છે અને આમાંથી બંને સાઈડ જશે આ ફ્લશ વાલ છે મેં તમને જે ફ્લશ વાલની વાત કરી અને બબે હોલ પાડેલા છે બબે હોલ એટલા માટે 30ની જાળીએ પાડેલા છે કે બંને બાજુ લાઈન જશે અહીંથી નળિયું બંને બાજુ જવાની છે હું તમને આખું આજે 3 વાલનું ફિટિંગ છે એ તમને આખું આમાં બતાવી દઉં આપણે જોઈએ કઈ રીતે આખું જે આપણે જોયું કે વાલનું ફિટિંગ જોયું ફ્લશ વાલનું ફિટિંગ જોયું બરાબર છે પીવીસી ફિટિંગને આખો જે પીવીસી ફિટિંગનો વિડીયો છે એની અંદર જો આ અહીંયા સુધી વોલ છે આ ફ્લશ વાલ આવી ગયો હવે આગળ જે લાઈન જાય છે એ મેન લાઈન તરીકે યુઝ થશે વાલ ત્યાં એક સાથે જ છે આને કહેવાય એક જ જગ્યાએ વાલ હોય અને એક સાથે વાલ આપણે ફેરવવામાં અનુકૂળતા રહે એટલે નહીંતર એ વાલ અહીંયા પણ આપણે મૂકી શકીએ પણ આ છે એક જગ્યાએ એક સાથે વાલ મૂકી અને એનું ફિટિંગ કરવાનું છે તો એ આ વિડીયો છે કે જેની અંદર તમે એક જ જગ્યાએ વાલ મૂકી અને પીવીસી ફિટિંગ કરી શકો છો જેથી વાલ બદલાવવા માટે તમારે એક જ જગ્યાએ જવું પડે નહીંતર એ વાલ અહીંયા આવી શકે છે અને મેન લાઈન અહીંયા સુધી લાવવી પડે છે તો આ ડોટી લાઈન નાખેલી છે હવે અહીંથી આપણો બીજો વાલ શરૂ થાય છે બરાબર એમાં જુઓ મારેલા છે હોલ એના બંને બાજુ ચોટિયા જશે અને આ મેન લાઈન તરીકે યુઝ થઈ જશે પણ એનો વાલ આવી જશે અહીંયા સાથે આ 3 વાલનો જોટો છે એ હું તમને બતાવું છું બરાબર છે જો અહીંયા 3 વાલનો જોટો આવી ગયો આ 3 વાલનું ફિટિંગ છે મેન લાઈનનું પાણી આવે છે ને એમાં 3 વાલ છે તમે જે વાલ ખોલશો એ વાલમાં પાણી જશે ને આગળ જતાં આ બે વાલનું આ સાઈડથી આપણે ફિટિંગ જોયું આખું અને આ જે ત્રીજો વાલ છે એ પહેલી સાઈડ છે એ આગળ જઈને ખોલશે એટલે આગળ એનો ફ્લશ વાલ આવી જશે ત્યાં સુધી એનું પાણી જશે તો આ છે પીવીસી ફિટિંગનો વિડીયો 3 વાલનું એક સાથે ફિટિંગનો વિડીયો હવે ફાઇનલી આ છેલ્લા સ્ટેજનું ફિટિંગ તમને બતાવું છું કે જેની અંદર આપણે આગળ વાત કરી હતી હોલ પડતા હતા એ હોલ પડી ગયા પછીની જે પ્રોસેસ છે જો અહીંયા પૂરી થઈ ગઈ છે હવે તો એ તમને બતાવી દઉં એની અંદર ટેકઓફ ગ્રોમેટ જોઈનર ફિટ કરી અને ચોટિયો બિહારી દીધો છે જુઓ તમે અહીંયા નીચે આ પ્લેન નળી છે એમાં ગ્રોમેટ છે આ ગ્રોમેટ છે આ ટેકઓફ છે ને આ પ્લેન નળી આખી કમ્પ્લીટ થઈ અને બહાર અહીંયા જોઈનર છે હવે અહીંયા એક સાઈડ આ જેવા જાય છે ચોટીઓ એક બાજુ આ ચોટીઓ જાય છે જુઓ તમે સળંગ બે બાજુ ફિટિંગ થઈ ગયું છે આપણે જે બંને સાઈડ સા જતો હોય
એક ખેતરના 2 ભાગ કરેલા છે વચ્ચેથી, એનું પીવીસી ફિટિંગનું મેં તમને આખું ફિટિંગ બતાવ્યું આજે. જેની અંદર આપણે વાલનું ફિટિંગ જોયું, પીવીસીનું ફિટિંગ જોયું, હોલ પડતા જોયા, અને આ ટેકઓફ ગ્રોમેટ અને પ્લેન નળી જે લાગી જાય ત્યારબાદનું જે આ રીતની તમારી પરિસ્થિતિ થાય છે પીવીસી ફિટિંગની, જેની અંદર આ મેન લાઇન છે અને બાજુમાં સબમેન લાઇન છે, જે અમારી ભાષામાં કહીએ છીએ, અને દેશી ભાષામાં આને ચોટિયાવાળી લાઇન કહેવાય છે, બરાબર છે. હવે ત્યારબાદ આને બુરવામાં ખાસ ધ્યાન રાખવાનું છે. બુરતી વખતે આમાં કંઈ પથ્થર ન પડે, પાણા ન પડે, એ માટે 1-1 ફૂટ જેવી આ પીવીસી લાઇન દટાઈ જાય એ માટે થોડીક પાવડેથી બુરી અને ચોટિયા પકડી અને લાઇન તમારે બુરવાની હોય છે, જેના લીધે ચોટિયો તમારો દબાય નહીં, ઘોડો ન પડે અને કાંઈ પ્રોબ્લેમ ન થાય, બરાબર છે. અને ત્યારબાદ એનું ફ્લશિંગ કરવાનું આવે છે, એનો વિડીયો પણ આપણે આગળ મૂકેલો છે. આ તમને આખી સબમેન બતાવી દઉં. ફ્લશ વાલથી મેં શરૂ કર્યું હતું. આ એમનું વાલ આવી ગયા, બરાબર છે. આ સાઈડનો જે વાલ છે, આપણે જે સાઈડથી ચાલીને આવ્યા, જો તમને બતાવી દઉં ફરી વાર, એ આખો સિંગલ વાલ છે, બરાબર. એના બંને સાઈડ ચોટિયા જાય છે. અહીંયા 3 વાલનો જોટો છે. આ 3 વાલના જોટામાંથી તમે આ વાલ ખોલો, આ ખુલ્લો જ છે, બરાબર, એટલે એ બાજુ પાણી જાય, બરાબર. અને પહેલી સાઈડ 2 વાલ છે, જો એ 2 વાલની અંદર 1.5 ઇંચ સબમેન જાય છે, એટલે એક અડધે સુધી અને એક છેલ્લે સુધી. એ મેં તમને બતાવ્યું હતું કે ભાઈ ક્યાંથી વોલ શરૂ થાય ને ક્યાં મેન લાઇન તરીકે વપરાય. ત્યાં અલગ વાલ ફિટ કરવા કરતાં અહીંયા આપણે 3 વાલ એક સાથે મૂકેલા છે, એનું આપણે ફિટિંગ બતાવ્યું. જુઓ તમે, ચોટિયા નીકળી ગયા છે વ્યવસ્થિત અને આખું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આને બુરી દેવામાં આવશે અને બુરી ગયા પછી એનું ફ્લશિંગ થશે. ફ્લશિંગનો વિડીયો પણ આપણે આખો મૂકેલો હતો કે જે ફ્લશ વાલ આવે ત્યાંથી તમારે કચરો બચરો બહાર નીકળી જાય. અને આ બુરાયા પછી ચોટિયામાંથી પણ પાણી કાઢી નાખવાનું છે. જો આ પહેલા વાલનો ફ્લશ વાલ આવી ગયો, ત્યારબાદ આ છેલ્લા વાલનો ફ્લશ વાલ, બરાબર છે. તો આ રીતનું પીવીસીનું આપણે વચ્ચે ખેતરની વચ્ચે જ્યારે આવતી હોય પીવીસી, તો એમાં પીવીસી ફિટિંગ આવે છે અને એચડીપી ફિટિંગ આવે છે, બંને ફિટિંગ આવે છે. એમાં તમે જો અહીંથી ફ્લશ વાલેથી પછી સિંગલ લાઇન થઈ ગઈ, બરાબર, ત્યાં સુધી ડબલ લાઇન હતી. ત્યારબાદ આ સિંગલ લાઇન આવી ગઈ, એની અંદર 2 બાજુ ચોટિયા જાય છે. અને હવે આ બુરાઈ ગયા પછી નળિયું જ્યારે કપાસનું વાવેતર કરશે ખેડૂત ત્યારે પાથરી દેશે, બરાબર છે. આ છેલ્લો ફ્લશ વાલ. તો આપણે આજના વિડીયોની અંદર ખાસ જોયું કે પીવીસી ફિટિંગ આપણે જે કરીએ છીએ એ પીવીસી ફિટિંગ આપણે જોયું અને આખું કમ્પ્લીટ ફિટિંગ મેં તમને બતાવ્યું. ફ્લશ વાલનું ફિટિંગ બતાવ્યું, વાલનું ફિટિંગ બતાવ્યું, પીવીસી ફિટિંગ બતાવ્યું, અને ટેકઓફ ગ્રોમેટ જોઈન્ટર ચોટિયાવાળી લાઇન આખી જે કમ્પ્લીટ થાય એ તમને આ ફિટિંગ બતાવ્યું, બરાબર છે. જોઈ લો હજી એકવાર. હવે ખાસ સર બુરવામાં ધ્યાન રાખવાનું છે. તો મિત્રો, આ હતું પીવીસી ફિટિંગ સબમેનનું, જેમાં એક સાથે વાલના જોટા એક સાથે રાખવા હોય તો કઈ રીતે એનું ફિટિંગ કરવું, અને પીવીસી ફિટિંગની વાત આપણે કરી રીતે પીવીસી ફિટિંગનો વિડીયો છે, જેમાં બંને સાઈડે ચોટિયા જાય છે. વચ્ચે ખેતરનો ભાગ કરેલો છે અને ખેતરના વચ્ચેના ભાગથી બંને સાઈડ ચોટિયા જાય છે. તો આશા રાખું છું વિડીયો તમને સારો લાગ્યો હશે. યુટ્યુબ ચેનલ ઉપર તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, અને આવી જ ડ્રીપ ઇરિગેશનની માહિતી, ખેતીવાડીની માહિતી, આઈ ખેડૂત પોર્ટલની માહિતી, રેન પાઇપ, ફુવારા પાઇપ, મિની ફુવારા, આના વિશે માહિતી લેવા માટે મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો, અને વિડીયો સારો લાગે તો વધુમાં વધુ ખેડૂત મિત્રો સુધી પહોંચાડજો, તાકે બધા ખેડૂત મિત્રો આના વિશે માહિતી લઈ શકે. આભાર. અસ્તુ. જય જવાન, જય કિસાન.